પાઠ 9. કમળ જળકમળ જળકમળ જળકમળ. દોસ્તો, તમે ઘેર હજુ તોફાન મસ્તી કરો છો કે છોડી દીધા? હજુ પણ કરો જ છો? તો ચાલો એક તોફાની બાળકનું ગીત જોઈએ. આ ગીતના કવિ નીતા રામૈયા છે. ચાલો ગાઈએ ગીતડું. ધમ્મા ચકડી મારું નામ. ડાયું ડાયું કરવાનું કે કહેવાનું એ તારું કામ. સીધા રસ્તે વાંકા ચૂકા, પગલા માંડો લાંબા ટૂંકા, પાન વીણું ભીના સૂકા, ભેગા કરું ડાળી ઠૂઠા. પૂછો નહીં એ બધાનું શું છે હવે મારે કામ. ધમ્મા ચકડી મારું નામ. આટા મારું આડા અવળા, કપડા પહેરું ઊંધા સવળા, પતરા વીણું ગોળ લીસા, મણકાથી હું ભરું કિસ્સા. પૂછો નહીં એ બધાનું શું છે હવે મારે કામ. ધમ્મા ચકડી મારું નામ. ધમ્મા ચકડી મારું નામ. ડાયું ડાયું કરવાનું કે કહેવાનું એ તારું કામ. ધમ્મા ચકડી મારું નામ. ડાયું ડાયું કરવાનું કે કહેવાનું એ તારું કામ. સમજો, સાવચેત અને નીડર બનો. મિત્રો, અહીં આપેલા જુદા જુદા સાપના ચિત્ર જુઓ. આમાંથી તમે કયા કયા સાપ જોયા છે? સારું, તમે જાણો છો, બધા જ સાપ ઝેરી હોતા નથી. અમુક સાપ જ ઝેરી હોય છે. એટલે આપણે સાવચેત રહેવું જોઈએ અને નીડર પણ બનવું જોઈએ. સાચા વાક્યો બનાવો. દોસ્તો, તમારા નાના ભાઈ બહેન બોલે છે ત્યારે શબ્દો આડા અવળા થઈ જાય છે. અહીં એવા જ વાક્યો આપ્યા છે. તમારે તેને ગોઠવી સાચા વાક્યો બનાવવાના છે. ઉદાહરણ જુઓ. મમ્મીએ શીરો ભાવે મને મારી બહુ બનાવેલો છે. આ વાક્યના શબ્દો સરખા ગોઠવી લખ્યું છે. મને મારી મમ્મીએ બનાવેલો શીરો બહુ ભાવે છે. આ મુજબ બીજા વાક્યોના શબ્દો યોગ્ય રીતે ગોઠવી લખીએ. મને કૂતરા જોડે રમવામાં બહુ બીક લાગે છે. મજા પડી અગર પાટો મને રમવાની તો. આ વાક્ય યોગ્ય રીતે કોણ લખાવશે? બરાબર છે. મને તો અગર પાટો રમવાની મજા પડી. આ ત્રીજું વાક્ય યોગ્ય રીતે કોણ લખાવશે? હા, સાચું છે. લખી દઈએ. તમે મારા માટે ખેતરમાંથી શું લાવ્યા? મિત્રો, બાકી રહેલા વાક્યો યોગ્ય રીતે ગોઠવીને લખો. વાંચો અને ભજવો. બાળમિત્રો, અહીં બાળકૃષ્ણનો એક સંવાદ આપ્યો છે. આ સંવાદ તમારે વાંચી અને પછી વર્ગમાં ભજવવાનો છે. માતા યશોદા કહે, અરે લાલા, સાંભળે છે? તારી રોજની ફરિયાદોથી હું કંટાળી ગઈ છું હવે. કૃષ્ણ કહે, અરે મારી માડી, ફરીથી ફરિયાદ આવી? આ ગોપીઓ મને સુખેથી રહેવા જ નથી દેતી. માતા યશોદા કહે, ઓહો, હેરાન તો તું ગોપીઓને કરે છે? કૃષ્ણ કહે, અરે એવું તે હોય માં? અમે બંને ભાઈઓ તો રોજ સવારથી સાંજ ગાયો ચરાવવા જઈએ છીએ. બોલ, ગોપીઓને ક્યારે હેરાન કરીએ? યશોદા કહે,
આજે બધી ગોપીઓએ આવીને ફરિયાદ કરી કે કનૈયાએ કાંકરા મારીને એમની માખણની મટુકીઓ ફોડી નાખી. એટલું જ નહીં, ઘરે શીકામાં રાખેલું દહીં અને માખણ પણ ખાઈ ગયો. કનૈયા, તું આવા તોફાન કેમ કરે છે દીકરા? કૃષ્ણ કહે, ગોપીઓ ખોટું બોલે છે માં, પૂછ મોટા ભાઈને. બલભદ્ર કહે, કનૈયાની વાત સાચી છે માં. નંદ બાબાના ઘરે દહીં માખણની ક્યાં ખોટ છે કે અમારે બીજાના ઘરે ચોરી કરવી પડે? કૃષ્ણ કહે, તું સાવ ભોળી છે માવડી, હું વળી માખણની ચોરી કરું? યશોદા ગુસ્સે થઈને કહે, તો શું ગોપીઓ ખોટું બોલે છે? પેલી રમાના ઘરે શીકામાંથી માખણ ખાતા તને રેવાબાએ પણ જોયો હતો. બોલ, આ વાત સાચી કે ખોટી? કૃષ્ણ કહે, અડધી સાચી ને અડધી ખોટી. શીકામાંથી માખણ મેં લીધું હતું, પણ એ તો રમા માસીના દીકરાને જ ખવડાવતો હતો. એ બિચારો શીકા સુધી પહોંચી ન શકે, એટલે અમે ભાઈબંધો એને મદદ કરતા હતા. તને ન મનાતું હોય તો પૂછ મોટા ભાઈને. બલભદ્ર કહે, કાનુડાની વાત સાચી છે બા. તારી જેમ આ બધી ગોપીઓ પોતાના બાળકોને માખણ નથી ખવડાવતી, એ તો મથુરાની બજારમાં વેચી નાખે છે. કૃષ્ણ કહે, નહીં તો શું, ઘરના છોકરાઓને ભૂખ્યા રાખવાના? ગાયો ગોકુળની, ગોવાળ ગોકુળના, ગોપીઓ ગોકુળની અને મહી માખણ મથુરાના? આવું તો ન ચાલે ને બા. યશોદા કહે, એમ વાત છે? આવવા દે એ બધી કાબરોને. મારા દીકરા પર ખોટું આળ લગાવે છે. હવે એમની વાત છે. વાતચીત. તમે કેવા કેવા તોફાન કરો છો? તમારા તોફાન વિશે કોણ કોણ તમારા મમ્મી પપ્પાને ફરિયાદ કરે છે? તમારા મમ્મી પપ્પા મોટે ભાગે એ ફરિયાદો માની લે છે? એ ફરિયાદ કરનારને શું કહે છે? મમ્મી પપ્પા ખીજાય ત્યારે તમે શું કરો છો? મમ્મી પપ્પા ખીજાય ત્યારે તમારો બચાવ કોણ કોણ કરે છે? કેવી રીતે? તમારા વિશે ફરિયાદ થાય એ મોટે ભાગે સાચી હોય છે કે ખોટી? તમને એવું કેમ લાગે છે? જવાબ લખો. મિત્રો, આપેલા પ્રશ્નોના જવાબ સંવાદના આધારે લખવાના છે. 1. યશોદાને કોણ ફરિયાદ કરે છે? જવાબ: યશોદાને ગોપીઓ ફરિયાદ કરે છે. 2. ગોપીઓ કૃષ્ણની ફરિયાદ શા માટે કરે છે? જવાબ: કૃષ્ણએ ગોપીઓની મટુકી ફોડી નાખી અને શીકામાં રહેલું દહીં અને માખણ ખાઈ ગયો. આથી ગોપી કૃષ્ણની ફરિયાદ કરે છે. 3. કૃષ્ણનો બચાવ કોણ કરે છે? જવાબ: કૃષ્ણનો બચાવ બલભદ્ર કરે છે. 4. કૃષ્ણ ગોપીઓનું માખણ શા માટે ચોરે છે? જવાબ: કૃષ્ણ ગોપીઓનું માખણ ચોરે છે કારણ કે એ માખણ ગોકુળની ગાયોના દૂધમાંથી બનાવેલું છે. તેના પર મથુરાના રાજાનો નહીં પણ ગોકુળના ગોવાળોનો હક છે. મિત્રો, બાકી રહેલા પ્રશ્નોના જવાબ પાઠ્યપુસ્તકની મદદથી લખો. વાક્ય બનાવો. દોસ્તો, આપેલા ત્રણેય કોઠામાંથી એક ભાગ પસંદ કરી સંવાદની વિગત મુજબ વાક્યો બનાવવાના છે. તમારે 5-5ના જૂથમાં વહેંચાઈ જવાનું છે. જે જૂથ સંવાદની વિગત મુજબ વધારે વાક્યો બનાવશે એ વિજેતા ગણાશે. ઉદાહરણમાં ત્રણેય ખાનામાંથી ભાગ પસંદ કરી વાક્ય બનાવ્યું છે.
ગામ લોકો બાળકોના તોફાનથી કંટાળી ગયા હતા. પણ આ વાક્ય સંવાદની વિગત મુજબ નથી, એટલે 0 પોઈન્ટ મળશે. ગોવાળ આખો દિવસ ગાયો ચારે. આ વાક્ય સંવાદની વિગત મુજબ સાચું છે. 1 પોઈન્ટ મળશે. ચાલો એ મુજબ વાક્ય બનાવીએ. કનૈયાને અને ગોવાળોને માખણ બહુ ભાવે. વાક્યો અહીં લખતા પણ જઈએ. બળભદ્ર કૃષ્ણથી મોટા હતા. આ વાક્ય પણ સાચું છે. પછીનું વાક્ય, ગોપીઓ મથુરામાં માખણ વેચે. બાળમિત્રો, આ મુજબ જે જૂથ વધારે વાક્યો બનાવશે તે જીતી જશે. વાર્તા. મિત્રો, ઝેરી સાપથી બધાને ડર લાગે, પણ આપણો કાનો ડરે નહીં. ચાલો હવે બાળકૃષ્ણની લીલાની એક સુંદર વાર્તા જોઈએ. વાર્તાનું નામ નાગ માથે નટવર છે. ગોકુળ એક સરસ મજાનું ગામ હતું. એ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને દૂધ ઉત્પાદન. લોકો ગાયો રાખે. ગાયના દૂધમાંથી દહીં, માખણ, ઘી વગેરે બનાવે અને પછી મથુરામાં વેચે. ગામના છોકરાઓ દરરોજ સવારથી સાંજ સુધી ગાયો ચરાવવા જંગલમાં જાય. ગાયો ચરતી હોય એ સમયે છોકરાઓ ભેગા બેસીને જાતભાતની વાતો કરે. ઘરેથી લાવેલું ભાથું વહેંચીને ખાય અને મજા કરે. ક્યારેક યમુનાને કાંઠે જુદી જુદી રમતો પણ રમે. યમુના બહુ જ ઊંડી અને તોફાની નદી. આટલું ઓછું હોય એમ એમાં એક કાલીય નાગ રહે. નાગ બહુ જ ઝેરી. નાગના ઝેરના લીધે એટલા ભાગનું પાણી પણ ઝેરી થઈ ગયેલું. ગોવાળો રમતી વખતે કાલીય નાગ જ્યાં રહે છે એ ધરાથી દૂર જ રહે. એક દિવસની વાત છે. બધા ભેરુઓ નદી કાંઠે ગેડી દડો રમતા હતા. ગેડી દડો રમત પણ ક્રિકેટ અથવા હોકી જેવી. કાલીય નાગની બીકને લીધે સૌ ભેરુઓએ એવો નિયમ બનાવેલો કે જે કોઈ ખેલાડીને લીધે દડો નદીમાં જાય એ જ ખેલાડીએ દડો લઈ આવવાનો. રમતા રમતા કૃષ્ણનો દાવ આવ્યો. કૃષ્ણે તો જોરથી દડાને ફટકાર્યો એટલે દડો જઈને પડ્યો નદીની વચ્ચોવચ્ચ. બધા મિત્રો ચિંતાતુર થઈ ગયા. હવે શું થશે? કિનારાની પાસે ક્યાંક થોડા પાણીમાં દડો જાય તો લઈ અવાય, પણ આવા ઊંડા ધરામાં કોણ જાય? એક મિત્રએ કહ્યું, નિયમ એટલે નિયમ, કનૈયાએ જ જવું પડે. બાકીના ભેરુઓ અંદર અંદર ગણગણાટ કરવા લાગ્યા. કોઈક કહે કૃષ્ણએ જ જવું પડે, કોઈક કહે પણ આ તો જીવનું જોખમ છે. તો વળી ત્રીજા મિત્રએ વચલો રસ્તો સૂચવ્યો. કાલે કાનુડો નવો દડો લેતો આવે, આ દડો ભલે કાલી નાગના ઘરે રહેતો. ગોવાળોની ચર્ચામાં થોડોક સમય વીત્યો ત્યાં તો દડો ડૂબવા પણ લાગ્યો. એક ગોવાળે કહ્યું, હાશ, હવે દડો દેખાશે જ નહીં, એટલે કાનાએ નદીમાં પણ જવું નહીં પડે. એક બે મિત્રો તો રડવા જેવા થઈ ગયા. એમણે કહ્યું, રેવા દો ભાઈ, એમ કનૈયાનો જીવ જોખમમાં ન મુકાય. છેવટે બધા મિત્રોએ નક્કી કર્યું કે આ દડો ભલે ગયો નદીમાં, કાલે બીજા નવા દડાથી રમીશું. કૃષ્ણ અને બળભદ્ર બધા ગોવાળોની વાત સાંભળતા હતા પણ કંઈ બોલતા નહોતા. ત્યાં અચાનક જ કૃષ્ણે કહ્યું, હું જઈશ અને એ જ દડો લઈ આવીશ. કેટલાક મિત્રોએ ના પાડી. એક મિત્રએ બલભદ્રને કહ્યું, તમે ના પાડો એને, આવું ગાંડું સાહસ ન કરાય, એ મોટા ભાઈની વાત નહીં ટાળે. બલભદ્રએ હસીને કહ્યું,
કાનુડાને એક જ જણ વારી શકે, કાનુડો પોતે. એણે નક્કી કર્યું છે એટલે એ જશે જ. બધા ગોવાળિયા ચિંતાતુર થઈ ગયા, ના કરતા રહ્યા. પણ આ તો કાનજી, એણે તો નદીમાં ઝંપલાવ્યું જ. કૃષ્ણ નદીમાં પડ્યા એ વખતે તો દડો ડૂબી પણ ગયેલો. કૃષ્ણે તો છેક તળિયા સુધી ડૂબકી લગાવી. ગીત. મિત્રો, કૃષ્ણ નદીમાં ગયા પછી શું થયું હશે? હા, વાત તો જાણીતી છે. આ કવિતા જુઓ, સાંભળો, ગાઓ અને જાણો. આ કવિતાના કવિનું નામ નરસિંહ મહેતા છે. હે
વાતચીત. તમે વિચાર્યું હોય તેવું કવિતામાં શું થયું? તે સિવાય શું થયું? શું થયું તેની તમને સૌથી વધુ નવાઈ લાગી? કવિતા ગાતી વખતે તમને ક્યારે ખૂબ મજા પડી? તમને કૃષ્ણની ચિંતા ક્યારે થઈ? કવિતામાં બીક લાગે તેવું ક્યારે થયું? તમને કઈ કઈ બાબતોથી બીક લાગે? તમે નદીમાં નાહવા ગયા છો? પાણીમાં ભૂસકા માર્યા છે? કૃષ્ણ સિવાયના ગોવાળિયાઓને તરતા આવડતું હશે? તમને એવું શાથી લાગે છે? તમે પાણીમાં રહેતા સાપ જોયા છે? ક્યાં? દોસ્તો, ઇન્ટરનેટ પરથી એનાકોન્ડા શોધી કાઢો અને જુઓ. વર્ગમાં તેની વાત કરો. વાક્યો સુધારીને લખો. મિત્રો, અહીં આપેલા વાક્યોમાં જે વાક્ય ખરું હોય એ વાક્ય ખાલી જગ્યામાં ફરી લખવાનું છે અને ખોટું હોય તો સુધારીને લખવાનું છે. ઉદાહરણ જુઓ. ગોવાળિયા દરરોજ ગેડીદડો રમતા હતા. ખોટું. સુધારી લખ્યું છે ગોવાળિયા દરરોજ જુદી જુદી રમતો રમતા હતા. મથુરાના લોકો પાસે બહુ ગાયો નહોતી. આ વાક્ય સાચું છે. નીચે એનું એ જ વાક્ય લખી દઈએ. દડો લેવા માટે કૃષ્ણ નદીમાં ગયા. સાચું છે? હા. તો ફરી લખી દઈએ. કૃષ્ણના મિત્રો ઈચ્છતા હતા કે કૃષ્ણ નદીમાં જાય. આ ખોટું વાક્ય છે. સુધારીને સાચું વાક્ય લખીએ. કૃષ્ણના મોટા ભાગના મિત્રો ઈચ્છતા હતા કે કૃષ્ણ દડો લેવા નદીમાં ના જાય. બલભદ્રએ કૃષ્ણને દડો લેવા જવાની ના પાડી. આ ખોટું છે. સુધારીને લખીએ. બલભદ્રએ કૃષ્ણને દડો લેવા જવાની ના કે હા ના પાડી. બધાને ડર હતો કે કૃષ્ણ નદીમાં જશે તો ડૂબી જશે. હા, ખરું છે. એ જ વાક્ય ફરી લખી દઈએ. કૃષ્ણે નદીમાં દડો ફેંક્યો હતો. આ વાક્ય ખોટું છે. કૃષ્ણએ જોરથી ફટકાર્યો એટલે દડો નદીમાં જઈ પડ્યો. મિત્રો, બાકી રહેલું કામ તમારી જાતે કરી મને બતાવો. વાક્ય શોધી ખરું કરો. દોસ્તો, ચાલો હવે કૃષ્ણ જેમ કાલી નાગને નાથી ઊભા હતા એમ ઊભા રહો. ખૂબ સરસ. હવે જોડીમાં બેસી આપેલા શબ્દો સાથે વાર્તા અને કવિતાના આધારે બંધ બેસતું વાક્ય શોધી લખો અને તેની સામે ખરું કરો. પહેલો શબ્દ ધરો છે. તેને બંધ બેસતું વાક્ય કોણ શોધશે? હા, પહેલું જ વાક્ય યોગ્ય છે. કૃષ્ણએ પાણીના ઊંડા ખાડામાં ડૂબકી લગાવી. ગણગણાટ શબ્દ સાથે કયું વાક્ય બંધ બેસતું છે? હા, સાચું. મિત્રો અંદરો અંદર વાતચીત કરતા હતા. ચિંતાતુર શબ્દ માટે કયું વાક્ય બંધ બેસતું છે? ખૂબ સરસ. ગોવાળોને ડર હતો કે નાગ કૃષ્ણને મારી નાખશે. ઝંપલાવવું માટેનું યોગ્ય વાક્ય છે કૃષ્ણએ નદીના પાણીમાં ભૂસકો માર્યો. મિત્રો, બાકી રહેલા શબ્દ માટે યોગ્ય વાક્ય શોધીને લખો અને તેની સામે ખરું કરો. ખોટો શબ્દ છેકો.
મિત્રો, આપેલા વાક્યોમાં બે શબ્દો બાજુમાં આપ્યા છે. તેમાંથી જે શબ્દ વાક્યને લાગુ ન પડતો હોય તેના પર છેકો મારી યોગ્ય વાક્ય બનાવવાનું છે. પહેલું વાક્ય જોઈએ. ગોવાળિયા ગોકુળ અથવા મથુરા ગામ પાસેની યમુના નદીના કાંઠે રમતા હતા. કયો શબ્દ વાક્યને લાગુ નથી પડતો? હા, મથુરા શબ્દ પર છેકો મારી દઈએ. કૃષ્ણએ દડાને એવો ફેંક્યો અથવા માર્યો કે એ નદીમાં ગયો. બોલો, કયો શબ્દ છેકીશું? ફેંક્યો શબ્દ છેકી દઈએ. એક ગોવાળને લાગતું હતું કે કૃષ્ણ મિત્રની અથવા મોટા ભાઈની વાત માની જશે. યોગ્ય શબ્દ છે મોટા ભાઈની. એટલે મિત્રની શબ્દને છેકી દઈએ. કૃષ્ણને ડર અથવા ભરોસો હતો કે પોતે દડો લાવી શકશે. આ વાક્યમાં ડર શબ્દ પર છેકો મારો. કૃષ્ણને પાછા જવા માટે નાગણીઓ વિનંતી કરતી હતી અથવા આજ્ઞા કરતી હતી. હા, વિનંતી કરતી હતી. આજ્ઞા શબ્દ પર છેકો મારો. આ મુજબ અયોગ્ય શબ્દ છેકી બાકીના વાક્ય યોગ્ય બનાવો. જોડકા જોડો. દોસ્તો, અ વિભાગના પ્રશ્નોના જવાબ બ વિભાગમાં છે, પણ તેના શબ્દો આઘા પાછા થઈ ગયા છે. એ તમારે ગોઠવીને અ વિભાગમાં આપેલી જગ્યામાં ઝીણા ઝીણા અક્ષરમાં લખવાના છે. નાગનું નામ શું હતું? જવાબ કોને કોને મળી ગયો? હા, બરાબર. ચાલો લખાવો મને. નદીમાં રહેતા નાગનું નામ કાલિય હતું. યશોદાને કોણ ફરિયાદ કરતું હતું? ગોપીઓ દરરોજ કૃષ્ણ વિશે યશોદાને ફરિયાદ કરતી હતી. નદીમાં કોણ ગયું? તેનો જવાબ છે દડો પાછો લાવવા માટે કૃષ્ણ યમુના નદીમાં ગયા. મિત્રો, હવે જોડીમાં બેસી બાકી રહેલા પ્રશ્નોના જવાબ ગોઠવો અને લખો. 2-3 વાક્યમાં જવાબ. મિત્રો, પગની આંટી મારી કૃષ્ણની જેમ 1 મિનિટ સ્થિર ઊભા રહો. વાહ! હવે કવિતાને આધારે આપેલા પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં લખવાના છે. 1. કૃષ્ણને સમજાવવા ગોવાળિયાઓએ શું શું કર્યું? જવાબ. કૃષ્ણને સમજાવવા ગોવાળિયાઓએ અંદરો અંદર ગણગણાટ કર્યો. એકે કહ્યું, કૃષ્ણે જવું પડે તો તેમાં તેના જીવનું જોખમ છે. એક મિત્રે કહ્યું, આ દડો ભલે નાગના ઘરે રહેતો, કૃષ્ણ કાલે નવો દડો લઈ આવે. 2-3 મિત્રોએ બીજાને વિનંતી કરી કે કૃષ્ણને દડો લેવા મોકલી તેનો જીવ જોખમમાં ન મૂકવો. એક ગોવાળે બલભદ્રને કહ્યું, તમે મોટા છો, તમારી વાત કૃષ્ણ જરૂર માની જશે. 2. કાલિય નાગ વિશે 2-3 વાક્યો લખો. જવાબ. કાલિય નાગ ગોકુળ પાસે રહેલી યમુના નદીના એક ઊંડા ધરામાં પોતાની નાગણો સાથે રહેતો હતો. તે ખૂબ ઝેરી હતો. આથી નદીનું પાણી પણ ઝેરી થઈ ગયું હતું. પોતાની હજારો ફેણો વડે વાદળની ગર્જનાની જેમ ફૂંફાડા મારતો હતો. 3. નાગણે કૃષ્ણને પાછા મોકલવા શું શું કર્યું? જવાબ.
નાગણે કૃષ્ણને પાછા મોકલવા પહેલા સમજાવટથી કામ લેતા કહ્યું, તું રસ્તો ભૂલી ગયો છે. તને તારા દુશ્મને અહીં મોકલ્યો લાગે છે. જાણે તારી માતાને તું અળખામણો હોય તેમ અહીં મરવા મોકલ્યો છે. પછી 1.25 લાખનો હાર આપવાની લાલચ આપી અને કૃષ્ણના રૂપ રંગના વખાણ પણ કર્યા. મિત્રો, બાકી રહેલા પ્રશ્નોના જવાબ તમારી જાતે લખી મને બતાવો. વાક્યો પૂરા કરો. અહીં આપેલા વાક્યો અધૂરા છે. કૌંસમાંથી યોગ્ય શબ્દો મૂકી અને અધૂરા વાક્યો પૂરા કરવાના છે. પહેલું વાક્ય. યશોદા માતા કહે, સાંજે કૃષ્ણ આવશે ત્યારે એને. આ વાક્ય કયો શબ્દ મૂકી પૂરું કરશો? સમજાવ્યો કે સમજાવીશ? બરાબર, સમજાવીશ લખો. બલભદ્રએ ઘણી રાહ જોઈ, પરંતુ કૃષ્ણ શું આવશે? હા, ન આવ્યા, એટલે એ એકલા ગયા. પછીનું વાક્ય. ગોવાળોએ આજે ગિલ્લી દંડા રમવાનું નક્કી. હા, કર્યું હતું, પણ પછી અગરપાટો રમ્યા. નિશાળમાં રિસેસનો સમય વધી જાય તો અમને બહુ મજા પડે છે. પડી કે પડે? પડે. હજુ તો છોડ નાનો છે. 1 મહિના પછી એમાં ફૂલ. કયો શબ્દ મૂકી વાક્ય પૂરું કરશું? આવ્યા, આવશે કે આવે છે? હજુ તો છોડ નાનો છે. 1 મહિના પછી એમાં ફૂલ આવશે. શબ્દો ગોઠવો, વાક્ય બનાવો. મિત્રો, હવે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્યમાં યોગ્ય સ્થાને ગોઠવવાના છે. ઉદાહરણ જોઈએ. ગીતાબેન દરરોજ સફેદ સાડી પહેરીને નિશાળે. પછી કૌંસમાં આપેલા શબ્દમાંથી એક વિકલ્પ મૂકી વાક્ય લખ્યું છે. ગીતાબેન દરરોજ સફેદ સાડી પહેરીને નિશાળે આવે છે. બીજા જોઈએ. અમે આવતા વર્ષે ગિરનારનો પ્રવાસ. કયો વિકલ્પ આવે? કરીશું, કરીએ છીએ કે કરવાના હતા? હા, કરીશું. બહુ ટકટક ન કરીશ. સાહેબ આવશે તો તને હા વઢશે. મને આ કવિતાનો રાગ આવડે છે. મને મારા દાદાએ શીખવ્યો છે. દોસ્તો, આ મુજબ બાકીના વાક્યો બનાવી લખો. પ્રશ્નો બનાવો. વિદ્યાર્થી મિત્રો, હવે અહીં આપેલા ઉદાહરણ મુજબ મુખ્ય વાક્યના આધારે બનાવેલા પ્રશ્નોના જવાબ બાકી હોય ત્યાં લખવાના છે. ગામના છોકરા દરરોજ સવારથી સાંજ સુધી ગાયો ચરાવવા જંગલમાં જાય. આ વાક્ય પરથી પ્રશ્નો બનાવી જવાબ પણ આપ્યા છે. દરરોજ જંગલમાં કોણ જાય છે? ગામના છોકરા. ગામના છોકરાઓ ક્યાં જાય છે? જંગલમાં. ગામના છોકરાઓ ગાયો ચરાવવા જંગલમાં ક્યારે જાય છે? દરરોજ સવારથી સાંજ સુધી. ગામના છોકરાઓ દરરોજ જંગલમાં શા માટે જાય છે? ગાયો ચરાવવા. બીજું વાક્ય. નાગના ઝેરના લીધે ધરાનું પાણી કાળું થઈ ગયું હતું. નાગના ઝેરના લીધે
ધરાનું પાણી કેવું થઈ ગયું હતું? કાળું. શાને લીધે ધરાનું પાણી કાળું થઈ ગયું હતું? નાગના ઝેરના લીધે. નાગના ઝેરના લીધે શાનું પાણી કાળું થઈ ગયું હતું? ધરાનું. જવાબ પરથી પ્રશ્ન બનાવો. દોસ્તો, હવે કૌંસમાં આપેલા શબ્દો જ જવાબ બને એ રીતે આપેલા વાક્ય પરથી પ્રશ્નો બનાવી લખવાના છે. કૃષ્ણએ નદીમાં તળિયા સુધી ડૂબકી લગાવી. તેના પરથી પ્રશ્નો બનાવીએ. તળિયા સુધી ડૂબકી કોણે લગાવી? જવાબ છે કૃષ્ણે. કૃષ્ણએ શામાં ડૂબકી લગાવી? નદીમાં. કૃષ્ણએ નદીમાં ક્યાં સુધી ડૂબકી લગાવી? તળિયા સુધી. કૃષ્ણએ નદીમાં શું લગાવ્યું? ડૂબકી લગાવી. પછીનું વાક્ય. ગોવાળિયા કનૈયાનો જીવ જોખમમાં મૂકવા માંગતા નહોતા. કનૈયાનો જીવ કોણ જોખમમાં મૂકવા માંગતા નહોતા? ગોવાળિયા. ગોવાળિયા કોનો જીવ જોખમમાં મૂકવા માંગતા નહોતા? કનૈયાનો. ગોવાળિયા શું સલામત રાખવા માંગતા હતા? બરાબર, કનૈયાનો જીવ. મિત્રો, બાકી રહેલા વાક્ય પરથી પ્રશ્નો અને જવાબ બનાવી લખો. ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. મિત્રો, આપેલા ઉદાહરણ મુજબ બે વાક્યો પરથી અર્થ ન બદલાય એ રીતે બીજા બે વાક્યો બનાવવાના છે. ચાલો ઉદાહરણ જોઈએ. ફૈઝાન બજારમાં ગયો. ફૈઝાનને પેન ખરીદવી હતી. આ બે વાક્ય પરથી બનાવેલા વાક્યો જોઈએ. અ. ફૈઝાન બજારમાં ગયો કારણ કે તેને પેન ખરીદવી હતી. બ. પેન ખરીદવા માટે ફૈઝાન બજારમાં ગયો. 1. અમે મેદાનમાં ગયા. અમારે ગિલ્લી દંડો રમવા હતા. અ. અમારે ગિલ્લી દંડો રમવા હતા એટલે મેદાનમાં ગયા. બ. અમે ગિલ્લી દંડો રમવા માટે મેદાનમાં ગયા. 2. મેરી સ્કૂલમાંથી વહેલી ઘરે આવી ગઈ. મેરીને મેચ જોવી હતી. અ. મેરીને મેચ જોવી હતી એટલે સ્કૂલમાંથી વહેલી ઘરે આવી ગઈ. બ. મેચ જોવા માટે મેરી સ્કૂલમાંથી વહેલી ઘરે આવી ગઈ. 3. હું રાત્રે મોડે સુધી જાગું છું. રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે. અ. રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે એટલે હું મોડે સુધી જાગું છું. બ. રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે માટે હું મોડા સુધી જાગું છું. મિત્રો, બાકીનું કામ તમારી જાતે કરી મને બતાવો. વાક્ય લંબાવો. મિત્રો, ચાલો હવે બધા એક સાથે પોતાની એડી પર ઊભા થાઓ. હાથ ઊંચા કરો, સ્થિર ઊભા રહો. ખૂબ સરસ. ચાલો હવે 3-3ના જૂથમાં બેસો. આ ઉદાહરણ જુઓ. વાક્ય સાચું જ રહે એ રીતે વાક્યની શરૂઆતમાં, વચ્ચે કે પછી નવા શબ્દો ઉમેરી વાક્ય લંબાવવાનું છે. ઉદાહરણ જોઈએ.
શીતલ રમતી હતી. શીતલ સવારે રમતી હતી. શીતલ દરરોજ સવારે રમતી હતી. શીતલ દરરોજ સવારે અને સાંજે રમતી હતી. શીતલ દરરોજ સવારે અને સાંજે જુદી જુદી રમતો રમતી હતી. શીતલ દરરોજ સવારે શાળાએ જતા પહેલા અને સાંજે શાળા છૂટ્યા પછી જુદી જુદી રમતો રમતી હતી. જોયું ને? 3 શબ્દોનું એક વાક્ય 15-16 શબ્દોનું બની ગયું ને? 1. અમે મીઠાઈ ખાધી. અમે માવાની મીઠાઈ ખાધી. અમે માવાની મીઠી મીઠી મીઠાઈ ખાધી. અમે માવાની મજેદાર મીઠી મીઠી મીઠાઈ ખાધી. અમે માવાની મજેદાર મીઠી મીઠી અને બદામ નાખેલી મીઠાઈ ખાધી. 2. બધા બહુ હસ્યા. આજે અમે બધા બહુ હસ્યા. આજે મેદાનમાં અમે બધા બહુ હસ્યા. આજે મેદાનમાં અમે વારાફરતી જોક્સ કહી બધા બહુ હસ્યા. આજે મેદાનમાં અમે વારાફરતી મજા પડે એવા જોક્સ કહી બધા બહુ હસ્યા. મિત્રો, તમે પણ આ મુજબ આપેલા વાક્યો પરથી બીજા વાક્યો બનાવો. વાંચો, ધ્યાનથી જુઓ. આપેલા વાક્યો વાંચો અને વાક્યોમાં લીટી દોરેલા શબ્દો ધ્યાનથી જુઓ. 1. એક સસલું થોડું હોય? જંગલમાં તો ઘણા સસલા હોય. એક સસલું કેવું? વધારે સસલા કેવા? 2. સિંહથી તો એક સસલો હોય તોય બીએ અને 10 સસલા હોય તોય બીએ. એક સસલો કેવો? વધારે સસલા કેવા? 3. હું થેપલા લાવ્યો છું અને તું સુખડી લાવ્યો છે. ખાવાની મજા પડશે. હું છું. તું છે. 4. બલ્લુ આજે સફાઈ કરે છે. આવતીકાલે પણ એ જ સફાઈ કરશે. આજે કરે છે. આવતીકાલે કરશે. 5. હું મામાને ઘરે ગઈ હતી. મારો ભાઈ ફોઈના ઘરે ગયો હતો. અમે એક જ દિવસે ગયા હતા. છોકરી એટલે કે હું ગઈ હતી. છોકરો એટલે કે ભાઈ ગયો હતો. ભાઈ અને બહેન એટલે કે અમે ગયા હતા. ઓળખો અને લખો. દોસ્તો, અહીં 3 વાક્ય આપ્યા છે. એમાં એક જ સાચું છે. તેને ઓળખી અહીં આપેલી ખાલી જગ્યામાં લખવાનું છે. આ 3 વાક્યોમાં કયું સાચું છે? હા, ખૂબ સરસ. ચાલો લખી દઈએ. એક મજેદાર વાર્તા વાંચી, તેથી મને મજા પડી ગઈ. પછીના 3 વાક્યમાંથી આ રહ્યું સાચું વાક્ય. તેમણે મને તબલા વગાડતા શીખવાડ્યું. હવે સાચું વાક્ય કોણ ઓળખી બતાવશે? એકદમ સાચું. તું જોજે, આ છેલ્લી ઓવરમાં આપણે જીતી જઈશું. દોસ્તો,
બાકી રહેલા વાક્યોમાંથી સાચું વાક્ય શોધી લખો. છૂટા પાડી લખો. દોસ્તો, આપેલા વાક્યો ભેગા થઈ ગયા છે અને આ વાક્યોમાં શબ્દો પણ આડા અવળા છે. વાક્યો છૂટા પાડી વ્યવસ્થિત લખવાના છે. આ કામ 3-3ના જૂથમાં કરવાનું છે. ઉદાહરણ: ગઈકાલે ગર્જના જંગલમાં હતો, સિંહ આવ્યો, કરે વરસાદ છે. આ વાક્યો છૂટા પાડી લખ્યા છે. જંગલમાં સિંહ ગર્જના કરે છે. ગઈકાલે વરસાદ આવ્યો હતો. હવે આ મુજબ કામ કરીએ. ગયા અમે રોજ વર્ષે સાંજે રમીએ છીએ. અમે ખોખોની મેચ જીત્યા હતા. આ વાક્યો છૂટા પાડી આ મુજબ લખી શકાય. અમે રોજ સાંજે રમીએ છીએ. ગયા વર્ષે અમે ખોખોની મેચ જીત્યા હતા. આ બીજા વાક્યમાંથી કોણ વાક્યો છૂટા પાડી બતાવશે? સાચું છે. અમે ગિરનાર રોપવે જોયો હતો. પાણીનો ગ્લાસ અડધો ભરેલો છે. એ મુજબ ત્રીજા ભેગા વાક્યોમાંથી વાક્યો અલગ કરી શકાય કે કાબરોને જીવડા ખાવાની મજા આવે છે. ચકી બહેન ઊંઘી ગયા હતા. મિત્રો, બાકી રહેલું કામ મિત્રની મદદથી કરો અને મને બતાવો. જૂથ કાર્ય. દોસ્તો, હવે તમારે 4-4ના જૂથમાં કામ કરવાનું છે અને આપેલી સમસ્યા ઉકેલવાની છે. પરંતુ એ પહેલા આપેલું લખાણ વાંચો અને ભૂલ હોય તો સુધારી લો. ખૂટતો અક્ષર મૂકો. આડા અવળા થઈ ગયેલા શબ્દો યોગ્ય રીતે મૂકો. પહેલા આપણે આપેલા લખાણમાં જરૂરી સુધારા કરી દઈએ. જુઓ, લીટી કરેલા શબ્દો સુધારીએ. 1. તમે 5 મિત્રો ક્રિકેટ રમો છો. એક જણ બેટિંગ કરે, બીજા બોલિંગ અને બાકીના 3 ફિલ્ડિંગ ભરે. એક પછી એક એમ બધા ખેલાડી બેટિંગ પણ કરે અને બોલિંગ પણ કરે. બેટિંગ કરવા માટે બધાને વધુમાં વધુ એક જ ઓવર મળશે તેવો નિયમ. ત્રીજા ક્રમે રમવા આવેલો મિત્ર પહેલા બોલ પર આઉટ થઈ ગયો. એણે હઠ પકડી કે એક ઓવર બેટિંગ કરવા દો તો જ ફિલ્ડિંગ ભરું. હવે શું કરશો? 2. તમારી શાળામાંથી કબડ્ડીની ટીમ તાલુકામાં રમવા જવાની છે. કુલ 12 ખેલાડીએ જવાનું છે. એક સાહેબે એમ કહ્યું કે ધોરણ 3, 4 અને 5માંથી 3 ખેલાડી લઈ જઈએ. બીજા સાહેબે કહ્યું કે ધોરણ 3 થી 5માં સૌથી સારું રમતા હોય એવા 12 ખેલાડી લઈ જઈએ. આચાર્યશ્રીએ કહ્યું કે બાળકોને પૂછીને નક્કી કરો. તમે નક્કી કરીને આચાર્યશ્રીને શું કહેશો? 3. ગુજરાતીની એકમ કસોટીમાં તમારા કરતાં તમારા મિત્રના વધુ ગુણ હતા. પાછળથી તમને ખબર પડી કે એ મિત્રએ કોઈક બીજામાંથી જોઈને જવાબો લખ્યા હતા. હવે તમે શું કરશો? સાહેબને કે મિત્રને શું કહેશો? 4. તમારી શાળામાં દરેક વિદ્યાર્થીએ ગણવેશ પહેરીને આવવાનું ફરજિયાત છે. તમારા એક મિત્રની ગણવેશની એક જોડ ધોવા માટે આપી છે અને જે પહેર્યો હતો તે રસ્તામાં બગડી ગયો. એની પાસે ગણવેશ સિવાયના કપડાં છે પણ ગણવેશ નથી.
હવે શું કરશો? 5. ચોથા ધોરણના વર્ગખંડની સફાઈ બાળકો જ કરે છે. દરરોજ 3 બાળકોએ સફાઈ કરવાનો વારો હોય છે. તમારો એક મિત્ર સફાઈના વારાના દિવસે જાણી જોઈને મોડો આવે છે. સતત 3 વારા સુધી આવું થયું છે. હવે તમે શું કરશો? મિત્ર કે શિક્ષકને શું કહેશો? દોસ્તો, હવે જૂથમાં ચર્ચા કરી અને સમસ્યાના ઉકેલ લખો. ચાલો હસીએ. હસવું છે? તો હસો. કોની રાહ જુઓ છો? પ્રવૃત્તિ: ધમાચકડી ગીત કંઠસ્થ કરી વર્ગમાં રજૂ કરો. નાગદમન ગીતનું નાટક વર્ગમાં ભજવો. આપણે સમજ્યા, શીખ્યા ઝેરી અને બિનઝેરી સાપ અને તેમના નામ વિશે. વાર્તા અને ગીત દ્વારા કૃષ્ણની બાળલીલા અને પરાક્રમ વિશે. વાક્યમાં વપરાયેલા યોગ્ય અયોગ્ય શબ્દ શોધતા. વાક્યને આધારે પ્રશ્નો બનાવી અને જવાબ લખતા. વાક્યમાં બીજા શબ્દો ઉમેરી વાક્ય લંબાવતા.